1 જુલાઈ 2024ના રોજ અમદાવાદમાં આવેલા કોંગ્રેસ ભવન ખાતે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ પથ્થરમારો કરે છે. આમને સામને પથ્થરમારો થાય છે અને પછી આ મામલો પોલીસ જોડે પહોંચે છે. આમને સામને ફરિયાદ થાય છે. આ પૂરી ઘટના જે છે એ લોકસભામાં રાહુલ ગાંધીએ ભાજપનું જે હિન્દુત્વ જે હતું તેને લઈને ટીકા કરી હતી અને તેની સામે આ વિરોધ પ્રદર્શન ભાજપના યુવા મોરચાએ કર્યું હતું. આ પૂરી ઘટનાને લઈને હવે એક સમાચાર આવી રહ્યા છે. તે વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે આપણે વાત કરીએ, પૂરી ઘટના સમજીએ અને પછી આગળ અત્યારે શું ડેવલપમેન્ટ છે આ ઘટનાને લઈને તેની વાત પૂરી કરીએ. પ્રશાંતભાઈ, આમ તો ઘટના 2 વર્ષ પહેલાંની છે. અત્યારે શું એમાં કંઈ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જેના કારણે આપણે આ સ્ટોરી કરી રહ્યા છે? ડેવલપમેન્ટ શું અને પહેલાં ઘટના? પહેલાં તો દર્શકોને ખાસ કહેવું છે કે અત્યારે પંચાયતની અને કોર્પોરેશનની ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો પણ જાહેર થવા લાગ્યા છે. એટલે તમે જે પક્ષમાં માનતા હો એ પક્ષમાં માનવાનો તમારો અધિકાર છે. એના ઝંડા લઈને ફરવા, એનો પ્રચાર કરવો તમારો અધિકાર છે. પણ તમે એવું માનતા હો કે તમારા નેતા જે ભાષામાં બોલે છે સામેના પક્ષ માટે એ સાચું છે એવું માની પોતાની જિંદગી તમે હોડ પર ન લગાડી દેતા. કારણ કે પછી સરકાર પક્ષનો નેતા હોય કે વિરોધ પક્ષનો નેતા હોય, પાછળથી એક એવા સેટિંગ કરે છે અને તમે અને હું એવા સામાન્ય માણસો છે કે પછી આપણે પોલીસ સ્ટેશનના ચક્કર કાપતા થઈ જઈએ છીએ, આપણે ફસાઈ જઈએ છીએ. એનાથી પોતાને દૂર રાખવા માટેની આ એક સ્ટોરી છે. ઘટના કંઈક એવી છે કે રાહુલ ગાંધીએ સંસદની અંદર ભાજપનું હિન્દુત્વના મુદ્દે ટીકા કરી હતી, નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી, જેને લઈને આપણે સાથે દ્રશ્યો પણ બતાડીશું કે એ ટીકાને કારણે ભાજપ યુવા મોરચા દ્વારા એક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો વિરોધ પ્રદર્શન કરવાનો. અને અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બેનરો સાથે પહોંચે છે. આ દરમિયાન એવું પણ થાય છે કે એની સામે કોંગ્રેસના કાર્યકરો પણ આવે છે. પછી બંને વચ્ચે ખૂબ મોટો પથ્થરમારો થાય છે. અનેક લોકો ઘવાય છે, જેમાં નવજીવનની ટીમના 2 પત્રકારો પણ એ પ્રદેશ સમિતિની ઓફિસમાં ફસાઈ ગયા હતા. ઘણા બધાને વાગે છે. વાંક બંને પક્ષે હતો. ભાજપના નેતાઓ કે કાર્યકરનો હતો, કોંગ્રેસના નેતા અને કાર્યકરનો હતો. બહુ મોટા નેતાઓ ત્યાં હાજર હતા અને હિંસા આચરવામાં આવે છે. પોલીસે બળ પ્રયોગ કરવો પડે છે અને પછી એવું થાય છે કે સામ સામે બંને પક્ષે ફરિયાદ નોંધાય છે. ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામે ફરિયાદ આપે છે અને કોંગ્રેસ ભાજપના કાર્યકરો સામે ફરિયાદ આપે છે. આ ઘટનાને 2 વર્ષ થઈ ગયા. આજે આ સ્ટોરી આપણે કેમ કરી રહ્યા છે એની હવે આપણે વાત કરીએ. તો ઘટના એવી છે કિરણ કે 2 વર્ષ પહેલાં 2024માં આ ઘટના ઘટે છે. સામ સામે ફરિયાદ થાય છે. આશ્ચર્ય એ વાતનું છે કે આ મુદ્દે અમદાવાદ પોલીસે એક પણ કાર્યકરની ધરપકડ ન કરી. હા, એટલે બંને પક્ષે ફરિયાદ હતી. હુલ્લડનો ગુનો નોંધાયો હતો, કોઈની ફરિયાદ ન કરી. બીજી તરફ કોંગ્રેસમાંથી એક એવો આરોપ લાગી રહ્યો હતો. કોંગ્રેસના ખાનગીમાં એવા આરોપ કરતા હતા કે જે પથ્થર મારવામાં બહુ મોટા નેતાઓ પણ આ ઘટના વખતે ત્યાં હાજર હતા કોંગ્રેસના. એનું અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું સેટિંગ એવું સરસ હતું કે એમના નામ એ એફઆઈઆરમાં નહોતા. જે ભાજપે ફરિયાદ આપી એમાં કોંગ્રેસે જે ફરિયાદ આપી એની અંદર પણ સિલેક્ટેડ નામ ભારતીય જનતા પાર્ટીના ખાસ લોકોના નામ એમાંથી પણ ડ્રોપ હતા. આમ ફરિયાદ થઈ ત્યારથી જ ભાજપ અને કોંગ્રેસનું જે સેટિંગ હતું એ કાર્યકરોને સમજાતું હતું. કારણ કે પથ્થરમારામાં માની લે કે પથ્થરમારો થાય, તું મારતો હોય, હું મારતો હોય, બરાબર છે, પણ જ્યારે ફરિયાદ નોંધાય ત્યારે મારું નામ ન હોય, તારું જ નામ હોય. આવું કાર્યકરોને સમજાયું હતું કે આ સેટિંગ થઈ ગયું છે. અને આ મુદ્દે પોલીસ સાયલેન્ટ છે. પોલીસ છેલ્લા 2 વર્ષથી એવું કહે છે કે તપાસ કરી રહી છે. આ એટલી મોટી કે તપાસ છે નહીં. અને સૌથી અગત્યનું એવું છે કે ત્યાં ટેલિવિઝનના લોકો હતા, બધા વિડીયો આધારે તમે આઈડેન્ટિફાય કરી શકો કે કોણ કોણ માણસો હતા અને એમની ધરપકડ કરી એમને કોર્ટમાં રજૂ કરો. જામીન લાયક ગુનો છે, જામીન મળી જાય. પણ કેમ નથી પકડતા? કે પકડવા પડે જો કોંગ્રેસવાળાને તો સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કે નેતાઓને પકડવા પડે. એટલે પોલીસ નહોતી પકડતી. હવે આમાં એક પાત્ર છે જેનું નામ છે શહેજાદ પઠાણ. આ અમદાવાદના કોર્પોરેટર છે, કોમના નેતા છે. એ વિસ્તારની અંદર દાણી લીવડાના એ વિસ્તારની અંદર
જ્યારે એનઆરસીનું આંદોલન થયું હતું, મુસલમાનો રસ્તા ઉપર ઉતર્યા હતા, ત્યારે એ ટોળાની નેતાગીરી લેનારા શહેજાદ ખાન પઠાણ છે, કોર્પોરેટર છે. એટલું જ નહીં, એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા પણ છે, એટલે કદાવર નેતા છે. તો પોલીસ ઉપર હુમલો કરવાનો એમની ઉપર ત્યારે આરોપ લાગ્યો હતો. કોમના નેતા તરીકે બહાર આવ્યા હતા અને એ મુસ્લિમ હોવાની સાથે મુસલમાન મતો ત્યાં છે એટલે જે ચૂંટાય છે. એટલે કોંગ્રેસના નેતા તો છે જ, કોંગ્રેસ એમને ટિકિટ આપી, 2 વખત ચૂંટાયા છે, હવે આ 3જી વખત. તો એક આપણને એવી જાણકારી મળે છે કે શહેજાદ ખાન પઠાણ શનિવારે અમદાવાદની કોર્ટમાં આવ્યા હતા. બરાબર. અને કોર્ટમાં એટલા માટે આવ્યા હતા કે જે કોંગ્રેસ ભવન ઉપર હુમલો થયો હતો એના કેસમાં એ આરોપી છે. ભારતીય જનતા પાર્ટી જે નામ લખાવ્યા હતા એની અંદર એ આરોપી છે. પોલીસ એને પકડતી નથી. શહેજાદ ખાન પઠાણની ધરપકડ પોલીસે નથી કરી. શહેજાદ ખાન પઠાણનું એવું કહેવું એવું હતું કે હું અવારનવાર પોલીસ સ્ટેશન જઉં છું કે તમે મારી ધરપકડ કરી લો. તો શહેજાદ ખાન પઠાણને ધરપકડ કરાવવાની કેમ ઉતાવળ છે એ પણ જરૂરી છે, કારણ કે કોઈ માણસ એવું તો શું કામ કહે. સવાલ એવો હતો કે અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી સામે આવી રહી છે, એટલે શહેજાદ ખાન પઠાણને એવું હતું કે એક વખત મારી ધરપકડ થઈ જાય તો એક પ્રશ્નનું નિરાકરણ આવે, નહીં તો મને ઇલેક્શન દરમિયાન જો મારી ધરપકડ થાય તો. આમ તો જામીન લાયક ગુનો છે, પણ જામીન લાયક ગુનામાં એ કેટલાય લોકોને આપણે જેલમાં જતા જોયા છે. તો આ તો સરકાર ઉપર બહુ અસંખ્ય ઉદાહરણો છે. પણ એ કોર્ટમાં ગયા અને કોર્ટે પણ એવું કીધું કે તમે પોલીસ પાસે જાઓ, જામીન લાયક ગુનો છે તો અહીંયા તમારે સરેન્ડર શું કામ કરવું છે. આ ઘટનાની જ્યારે આપણને જાણકારી મળી ત્યારે મેં શહેજાદ ખાન પઠાણનો સંપર્ક કર્યો. મને એવું હતું કે શહેજાદ ખાન પઠાણ આ પ્રશ્નને સાંભળીને હા પાડશે અને એવું કહેશે કે હા વાત સાચી છે. એમણે એવું કીધું હા વાત સાચી છે, પણ તમે આની સ્ટોરી ના કરતા. સ્ટોરી કરવાની ના પાડી. હા. કેમ? તો કે મને નુકસાન થાય એમ છે. તો આપણે પૂછ્યું નુકસાન કેવી રીતના થાય? તો કે તમે સમજો ને, કારણ ના આપ્યું. એક તબક્કે મને એવું લાગ્યું કે ડરી રહ્યા છે, સત્તાધારી પક્ષ ભાજપથી એમને ડર લાગી રહ્યો છે. હવે મુસલમાન હોવાને કારણે મેં એમને એવું કીધું કે તમે તો નમાઝી મુસલમાન છો, તમે તો અલ્લાહની બંદગી કરો છો, તો 2 હાથવાળો માણસ તમારું શું બગાડી શકે? તમે ખુલીને વાત કરો ને. પણ એ એવું કહી રહ્યા હતા કે ના, મને કોઈ ભાજપનો ડર લાગતો નથી, સરકારનો મને ડર લાગતો નથી, આ સ્ટોરી મને નુકસાન કરશે. હવે શું નુકસાન કરશે એ સ્પષ્ટ ન કરી શક્યા. એમણે એવું પણ કહ્યું કે હું તમારો રિસ્પેક્ટ કરું છું, તમે આ સ્ટોરી ન કરો. એટલે મેં કીધું રિસ્પેક્ટ મારો કરવાનો કોઈ અર્થ નથી. બરાબર છે. મૂળ વાત એવી છે કે તમે કેમ ડરો છો અને કેમ તમે આ વાત જાહેર થાય તો શું વાંધો છે? એક વખત તમારી એરેસ્ટ કરી લે પોલીસ, આ સ્ટોરી થાય તો અને પોલીસ તમારી એરેસ્ટ કરી લે તો વાત પૂરી થઈ જાય. એ ટાળી રહ્યા હતા આખી વાતને. 2 વખત મારે ચર્ચા થઈ. 2 દિવસ સુધી મેં વિચાર કર્યો આ સ્ટોરી આપણે કરવી જોઈએ કે ન કરવી જોઈએ. આ દરમિયાન એવું થયું કે શહેજાદ ખાન પઠાણ, જેને પોતાના રાજકીય ગુરુ માને છે, એમનો મેં સંપર્ક કર્યો અને સાચું કારણ શું છે એ મારે સમજવું અનિવાર્ય હતું. એટલે જ્યારે મેં એમને પૂછ્યું ત્યારે એમણે એક નવું કારણ આપ્યું જે જરા જુદું છે, ચોંકાવનારું છે અને આપણે સમજવા જેવું છે નાગરિક તરીકે પણ. એમણે એવું કીધું કે સરકાર સાથે વાત થઈ ગઈ છે. એટલે જેની સાથે થઈ ગયું સરકાર, એટલે આજે તો એવું છે કે ભાજપનો કોઈ પણ માણસ સરકાર છે, એટલે કે ભૂપેન્દ્રભાઈ સાથે કે હર્ષ સંઘવી સાથે વાત કરવી જરૂરી નથી. વાત થઈ ગઈ છે અને બંને પક્ષે સમરી ભરી દેવામાં આવશે. એટલે જેટલા આરોપીઓ છે કોઈની ધરપકડ નહીં કરવાની, આરોપ મુક્ત થઈ જશે. હા, આરોપ મુક્ત થઈ જશે. આમાંથી એમને પડતા મૂકવામાં આવશે. તો આ જ્યારે મેં સાંભળ્યું ત્યારે મને વધારે આઘાત લાગ્યો કે ભાજપનો કોઈ કાર્યકર છે તો હાથમાં ઝંડો ઉચકી ભારત માતા કી જય નો નારો લગાડે છે. કોંગ્રેસનો કે શહેજાદ ખાનનો કોઈ કાર્યકર છે તો કેટલા જોશથી લડે છે ભારતીય જનતા પાર્ટી સામે. ભાજપની સરકાર છેલ્લા 30 વર્ષથી છે, પણ કોંગ્રેસનો કમિટેડ વર્કર જે છે એ પોતાના નેતા ઉપર કે પોતાના કોમના નેતા ઉપર કેટલો ભરોસો રાખે છે. મને એવું લાગે છે કે એ કોંગ્રેસનો કાર્યકર ઈશ્વર પછી કે અલ્લાહ પછી જો કોઈના ઉપર ભરોસો કરતો હોય તો પોતાના નેતા ઉપર કરે છે ને લડે છે ભાજપ સાથે. ભાજપનો
કાર્યકર પણ હિન્દુત્વના નામે એવો રંગાઈ જાય છે, એને એવું લાગે છે કે સામે જે છે કોંગ્રેસ છે કે મુસલમાન છે આપણો દુશ્મન છે, એને ખતમ કરી નાખવાના છે, આપણે વિજય મેળવવાનો છે. પણ પાછળની વાસ્તવિકતા એવી છે કિરણ, આ બંને લોકો જે આપણને લડાવે છે, હિન્દુત્વના નામે લડાવે છે કે કોઈ દિવસ મોદીના નામે ડરાવે છે. ભાજપ જે છે એ હિન્દુત્વનું ઇન્જેક્શન આપે છે અને કોંગ્રેસ છે એ મોદીનો ડર બતાડે છે. પણ પછી આ બંને તો અંદર એકના એક છે અને બંને કેવું સેટિંગ બહાર પડે છે. આ સ્ટોરી એટલા માટે ફરી કરવાનો એક વિચાર આવ્યો કે આ કહેવું અનિવાર્ય છે અને કોંગ્રેસે ફરી શહેજાદ ખાન પઠાણને ટિકિટ આપી છે. અચ્છા. ફરી કોર્પોરેશનની ત્રીજી વખત હવે ચૂંટણી લડવાના છે. એમનો જે વિસ્તાર છે અમદાવાદનો, ત્યાં ચંડોળા તળાવ એક આખું ગેરકાયદેસર હતું, એમાં પણ એ વિવાદમાં આવે એવી શક્યતા હતી. પણ એમના જે રાજકીય ગુરુ છે એમણે કોઈક રીતે એમને આ વિવાદમાંથી બચાવી લીધા. તો આ સ્થિતિ છે. એટલે અત્યારે જ્યારે પંચાયતની કે કોર્પોરેશનની ચૂંટણીઓ છે તો સામાન્ય જે કાર્યકર છે એ તો મનથી લડે છે, એ પોતાના પક્ષને વફાદાર છે, પણ પછી નેતા કેવું સેટિંગ બહાર પાડે છે એ જોવા જેવું છે. પણ આ તમે જે 2 વર્ષ પહેલાંની આપણે ઘટનાની વાત કરી, એ ઘટનામાં પણ સેટિંગ જ હતું કે ભાઈ આપણે દેખાવ કરીને આવી જવાનું છે એવું હશે? આ પથ્થરમારો જે થયો, માની લો કે દેખાવ કરવાના છે, આ કાર્યક્રમ તો 2 કે 5 લોકોએ ઘડ્યો છે જે ટોચના હશે. બાકીનું જે ટોળું હોય છે એને તો આખી સ્ક્રિપ્ટ ખબર નથી હોતી, સ્ક્રિપ્ટ ખબર નહોતી, બરાબર. એટલે અને આ લોકો આવવાના છે તો કોંગ્રેસને પણ ખબર હતી. એટલે કોંગ્રેસના પણ 2-5 લોકો હતા કે 5, 25, 100, 500 કાર્યકર હતા. એમને તો ખબર જ નથી કે ઉપરના તબક્કે આ આપણા નેતા કેવી રીતના સેટિંગ પૂરું પાડે છે, કેવી રીતના અમુક ચોક્કસ નામ પડતા મૂકી દેવામાં આવે છે અને અમુક નામ ઉમેરાઈ જાય છે. તો આ કંઈ પહેલી વખત બનેલી ઘટના નથી. બહુ વર્ષો પહેલાં અમદાવાદમાં એક આવી ઘટના ઘટી હતી કે લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડી રહ્યા હતા અને ત્યારે કોંગ્રેસના કાર્યકર નરહરી અમીનનો ત્યારે દબદબો હતો. નરહરીના ટેકેદાર હતા ભવાન ભરવાડ. એ અમદાવાદના સોલા વિસ્તારમાં ભાજપના કાર્યકરો ઉપર હુમલો કરે છે, જેમાં એક કાર્યકરનું મોત નીપજે છે. અચ્છા. અને મોત નીપજે છે એ આખી ઘટના પછી એમાં ફરિયાદમાં નામ આવે છે અને નામ આવે છે અને પછી સમય જતાં કિરણ, જેની ઉપર ભાજપના કાર્યકરની હત્યાનો આરોપ હતો, એ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં હોય છે, એ ધારાસભ્ય બને છે. તો આવું થાય છે. એટલે સામાન્ય માણસ આમાં મરી જાય છે, સામાન્ય કાર્યકર. પણ કોઈને તમારી જિંદગીની કે તમારી તકલીફને કોઈને પડી નથી. એ કોઈ પણ પાર્ટી, હું ખાલી ભાજપ કોંગ્રેસની વાત નથી કરતો, હું કહું છું આમ આદમી પાર્ટીનો કાર્યકર હોય એને પણ આ લાગુ પડે છે કે તમારે આંધળું ક્યું નહીં કરવું. તમે ભલે તમારા જે નેતાને તમે ભગવાન માનતા હો કે એવું માનતા હો કે આ નેતા દેશને બદલી નાખશે, પણ એના માટે આંધળું ક્યું ન કરો, નહીં તો પછી ફસાઈ જાઓ છો. ત્યારે આ લોકો સેટિંગ કરી પોતે નીકળી જાય છે, એ તો સત્તાના સ્થાન ઉપર બેસી જાય છે. પણ એક આપણે મધ્યમ વર્ગના લોકો છીએ કે આ ગરીબ લોકો છીએ, આપણે આખી જિંદગી પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહી જઈએ છીએ. બસ હવે તમે જે પોલીસની વાત કરી છે એની જ વાત કરવી છે કે આ તો આટલો રાયોટિંગનો કેસ હતો, આમને સામને પથ્થર માર્યા હતા, તો પોલીસની આમાં કોઈ એવી ભૂમિકા જ નહીં? પોલીસના કોઈ ઓફિસર કે ભાઈ આમાં ગુનો નોંધાશે, ધરપકડ થશે? ગુનો તો નોંધાઈ ગયો. ગુનો હવે 2 વર્ષ સુધી તો કિરણ ધરપકડ નથી કરી, એટલે પોલીસનું મન તો ખબર પડે છે કે પોલીસ શું કરવા માંગે છે. અને પોલીસે આના વિશે કોઈ સ્પષ્ટતા પણ ન કરી. સ્પષ્ટતા તો કોઈ માગતું નથી ને. આપણી તકલીફ પણ એવી છે કે આજે આપણે જે ઘટનાનું રિપોર્ટિંગ કર્યું, કાલે આપણે ભૂલી જઈએ છીએ, કારણ કે આપણે સમાચારની પાછળ દોડતા હોઈએ છીએ. આપણે કોઈ સમાચારનું ક્યાં ફોલોઅપ લઈએ છીએ? ફોલોઅપ લીધું હોત, પત્રકારો ગયા હોત તો ચોક્કસ કંઈક સ્પષ્ટીકરણ આવતું, પણ કોઈએ કશું પૂછ્યું જ નથી. અને શહેજાદ ખાન પઠાણની જે તમે સેટિંગની વાત કરી કોંગ્રેસ ને ભાજપનું, તો એ આ સેટિંગમાં હશે જ નહીં, એટલે કોર્ટમાં રજૂ થઈ ગયા. એ આખો એમાં એવું છે કે જ્યારે કોર્ટમાં ગયા હશે ત્યારે નહીં ખબર હોય, ત્યારે નહીં ખબર નહીં તો જ ગયા હોય ને, કોઈને પૂછ્યા વગર. કારણ કે ત્યારે ઉતાવળમાં કે ભાઈ સામે ચૂંટણી છે, હવે ઉમેદવાર તરીકે આપણને જાહેરાત કરશે અને આપણે ફોર્મ ભરવા જઈશું, એ જ દિવસે આપણી ધરપકડ થાય તો આવા બધું મનમાં ચાલતું હશે. એટલે કોર્ટમાં ગયા હશે, પણ પછી કોઈકે કીધું હશે એમના રાજકીય ગુરુએ કે ભાઈ ઉતાવળ ન કરીશ, બધું ગોઠવાયેલું છે. પણ આ જે તમે ઘટના કીધી કે ભાઈ કોંગ્રેસ ને ભાજપનું આવું સેટિંગ છે, તો આ કેટલા હદ સુધી હોઈ શકે?
નહીં, એટલે બધે જ છે. ખાલી આપણે શું કામ આ બેની જ વાત કરી. હા, એટલે કેટલા હદ સુધી આમ આદમી પાર્ટીમાં પણ ભારતીય જનતા પાર્ટી એટલે સરકારના માણસો નહીં હોય એવું તો છે જ નહીં, એમાં પણ હશે. કોંગ્રેસમાં પણ હશે, જે કોંગ્રેસની મિટિંગમાં થતી વાત તો સરકાર સુધી પહોંચાડે, આમ આદમીની થતી વાતો સરકાર સુધી પહોંચાડે. તો સરકાર તો જે છે ને એ તો આ પ્રયત્ન કરે. હું એવું કહું છું, કોઈ પણ સરકારે વિરોધ પક્ષમાં પોતાનો માણસ પસંદ કરવો પડે, રાખવો પડે, એ ત્યાં રહીને જ એમનું કામ કરે એવું થાય. પણ સવાલ માત્ર પેલા કાર્યકર પૂરતો સીમિત છે. આ ઉપલા લેવલ પણ થાય, એ અમદાવાદ કે ગાંધીનગર થાય એવું નથી, દિલ્હી લેવલે પણ આ પ્રકારનું સેટિંગ થાય. સંસદમાં એકબીજાને ગાળો આપતા હોય, લડતા હોય, એના કાર્યકરો રસ્તા ઉપર આવી જતા હોય અને બંને સાથે હોય. અને સાથે હોય એટલે હું પેલા અર્થમાં નથી કહેતો કે તમે સાથે જમો બોલો, એનાથી કોઈ સાથે થઈ જવાતું નથી, પણ મનથી સાથે હોય એવા પણ મેં અનેક કિસ્સા જોયા છે. પણ આ જ્યારે તમે વાત કરો છો, જેમ કે રાઘવ ચડ્ડાની જ અત્યારે વાત આવી રહી છે કે એ આરોપ શું છે રાઘવ ચડ્ડા ઉપર કે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય. હવે આરોપ સાચો છે ખોટો છે આપણને નથી ખબર, પણ અત્યારે આરોપ તો એવો લાગ્યો. તો આવું બધું સેટિંગ થતું જ હોય છે. પણ હવે છેલ્લો સવાલ કે આમ વિરોધ પક્ષના જે નેતા હોય, વિરોધ પક્ષના હોય, એની ભૂમિકા શું હોવી જોઈએ? કારણ કે અત્યારે એ બી સ્પષ્ટ નહીં થતું. નહીં, ભૂમિકા તો વિરોધ પક્ષની બહુ સ્પષ્ટ જ છે કે વિરોધમાં જ રહેવાનું અને લોકોની વાત મૂકવાની. હા, લોકોની વાત નથી મૂકતા, લોકોની વાત પ્રોપરલી નથી મૂકતા ને વિરોધ પક્ષ તરીકે. માત્ર ભૂપેન્દ્રભાઈને કે હર્ષ સંઘવીને ગાળ દેવાથી લોકોના પ્રશ્નનો હલ આવે છે? ના, એ રીતે વિરોધ પક્ષની ભૂમિકા શું કે મારી તને પડી રહેલી તકલીફ સરકાર સુધી પહોંચાડવી, અને તમે કેમ વિરોધમાં છો અને કે પેલા કેમ સરકારમાં છે, તો લોકોએ એમને સરકાર ચલાવવા માટે સક્ષમ સમજ્યા છે. તમે એટલા માટે વિરોધમાં છો કારણ કે હજી લોકોને તમારી પર ભરોસો આવ્યો નથી. તમે આમ આદમી પાર્ટી છો કે તમે કોંગ્રેસ છો, તમારી પર ભરોસો આવ્યો નથી કે તમે સરકાર ચલાવવા માટે સક્ષમ છો, એટલે તમે વિરોધ પક્ષમાં છો. તો જ્યારે પ્રજાએ તમને મેન્ડેટ આપ્યો છે વિરોધ પક્ષમાં બેસવાનો, તો તમે તો પર્સનલ આરોપો ઉપર આવી જાઓ છો. તો પર્સનલ આરોપો કરવાથી કોનું ભલું થશે? લોકોનું ખરેખર ભલું કરવું હોય તો એક એક મુદ્દાને લઈને મુખ્યમંત્રી પાસે જવું જોઈએ. એક કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્ય હતા વિજય રૂપાણીની સરકારમાં, એ સાવ નવા હતા અને એમને સ્પીકર બોલવા પણ ન દે. અચ્છા. એટલે હું વિધાનસભાની પ્રેસ ગેલેરીમાં બેઠો હતો, એમણે મને ઇશારો કર્યો બહાર આવવાનો. બહાર હું આવ્યો. બહાર આવ્યો એટલે એમણે પહેલાં તો એવી વાત કરી કે મને સ્પીકર બોલવા દેતા નથી. એટલે મેં કીધું તારે આ સંદર્ભમાં સ્પીકરને મળવું જોઈએ, કહેવું જોઈએ કે સાહેબ હું પણ એક જનતાનો પ્રતિનિધિ છું, મને મારા મત વિસ્તારના લોકોએ ચૂંટ્યો છે, તો મને તમે કેમ બોલવા નથી દેતા? તો સ્પીકર, એ વખતના જે સ્પીકર હતા એને બહુ સરસ સમજાવ્યું કે ભાઈ તમારે તમારા વિસ્તારનો અવાજ બનવાનો તમને અધિકાર છે, તમને બોલવાનો પણ અધિકાર છે, પણ તમે વાત જ્યારે શરૂ કરો છો હાઉસમાં ત્યારે નરેન્દ્ર મોદીથી કરો છો. હવે જે નરેન્દ્ર મોદી આ હાઉસનો હિસ્સો નથી, તો આ પણ સમજવાની જરૂર છે કે તમે બધામાં નરેન્દ્ર મોદીને ઢસડીને લાવશો તો તમે નરેન્દ્ર મોદીનું કદ મોટું કરો છો. અત્યારે છે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી, તો બોલો. તો એ ધારાસભ્યને આ સ્પીકરે એવું સમજાવ્યું કે તમે આ કાઢીને બાકી બોલો, સરકારની ધૂળ કાઢી નાખો, અને પછી એને બોલવાની મંજૂરી મળવા લાગીને લોકોની વાત કરવા લાગે. વાત ત્યાં અટકી નહીં. મેં એમને એવું કીધું કે તમને લોકોએ 5 વર્ષ સુધી ચૂંટ્યા, લોકોને ખબર હતી કે સરકાર ભાજપની છે, છતાં પણ લોકોએ તમારી પર ભરોસો મૂકીને તમે ચૂંટાયા ને, તો લોકોના કામ તો કરવા પડશે. ખાલી સરકારને ગાળ દઈને તો નહીં ચાલે. મેં કીધું કોઈ દિવસ તમે મુખ્યમંત્રીને મળ્યા છો લોકોના પ્રશ્નોને લઈને? તો કે અમે તો વિરોધ પક્ષમાં છીએ, અમારું તો કોણ સાંભળે. એટલે મેં એવું કીધું એક કામ કરો, તમે 10 મુદ્દા તમારા મત વિસ્તારના લખો કે અમારા વિસ્તારમાં સ્કૂલ નથી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી, તલાટીની ઓફિસ નથી, રસ્તો નથી, પાણી નથી, વગેરે વગેરે, અને જાઓ મુખ્યમંત્રી પાસે કે સાહેબ હું એક જનપ્રતિનિધિ છું, ચૂંટાયેલો ધારાસભ્ય છું, આ મારા વિસ્તારના પ્રશ્ન છે. મેં કીધું મુખ્યમંત્રી તમને શું કહેશે કે તમારી પ્રજાએ, તમારા મતદારોએ
હું સત્તાધારી પક્ષ ભાજપને મત નથી આપ્યો એટલે હું કામ નહીં કરું, એવું તો કોઈ મુખ્યમંત્રી કહેશે નહીં. મને કે આવું કરાય, બધું કરી જુઓ પ્રયોગ. અને એ ધારાસભ્ય ગયા અને વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા. વિજય રૂપાણી કીધું, આપણે અધિકારીઓને બોલાયા અને કીધું ભાઈ આ પ્રશ્નો છે આ વિસ્તારના, અને એ પ્રશ્નોનો ઉકેલ વિજય રૂપાણી લાવ્યા. સરસ. વિરોધ પક્ષનો માણસ હતો ને, પણ એણે એવું તો ના કીધું ત્યાં જઈને વિજય રૂપાણીને કે તમે તો બોગસ છો, તમે તો કોઈ કામ કરતા નથી, તમે તો લોકોને હેરાન કરવા આવ્યા છો, હિન્દુત્વની ખોટી વાત કરો છો. મુદ્દાની વાત કરો તો તમારું કામ થશે. અને એ ધારાસભ્યના મત વિસ્તારના કામ થયા. તો આ રીતના આખી વાત મુકાવવી જોઈએ તો સોલ્યુશન મળે. અને હવે છેલ્લો કેસ કે આ 2 વર્ષ પહેલાં થઈ છે ઘટના, હવે આ સ્ટોરી થઈ રહી છે, આપણે હવે શું ઓપ્શન રહેશે પોલીસ જોડે કે આ બધું? જો 2 ઓપ્શન છે. હા, આમાં સરકાર જે ધારે કે આપણી સ્ટોરીથી સરકાર ધારેલું બદલતી નથી. હા, એ તો એટલે એવો કોઈ ફાંકો આપણે નહીં રાખવાનો. અને આપણે એવી ઈચ્છા નથી કે આ પકડાઈને બધા જેલમાં છે, કારણ કે જામીન લાયક ગુના છે બંને તરફ. તો પહેલું ઓપ્શન એવું છે કે બધાની ધરપકડ કરીને જામીન આપે. બીજું, એમણે જે ધારેલું જ છે અને ગોઠવેલું જ છે કે આપણે સમરી રિપોર્ટ ફાઇલ કરી દઈએ કોર્ટમાં જઈને કે ગુનો બનતો નથી, કે પુરાવા મળતા નથી, જે સમરી ફાઇલ કરવી હોય તો એ કરીને પૂરું કરી નાખે. આ 2 ઓપ્શન એમની પાસે ખુલ્લા છે. ઓકે, તો આ હતી ચર્ચા પ્રશાંતભાઈ સાથેની. આ પૂરી ઘટના જે પ્રશાંતભાઈએ વર્ણવી એના પરથી તમને ખ્યાલ આવશે કે કોઈ પણ ઝંડો આપણે એમને ન પકડી લેવો. નાગરિક તરીકે તમારે એ સજાગતા રાખવી પડશે કે રાજકીય પક્ષના જ્યારે તમે પીઠબળ બનો ત્યારે તમારે કેવી રીતે કેટલા સજાગ થઈને તમારે કોઈ પણ પક્ષની પીઠબળ બનવાનું છે. તો આ પ્રકારની સ્ટોરીઝ લઈને અમે આવતા રહીશું. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે